કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત ગેરહાજર રહ્યા છે। રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રતાપ દુધાતની ગેરહાજરીની ગંભીર નોંધ લીધી। તો અગાઉની શિબિરમાં પણ પ્રતાપ દુધાત હાજર રહ્યા ન હતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું છે કે કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેને પ્રોત્સાહન મળશે, જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દા છીનવી લેવામાં આવશે। પ્રતાપ દુધાતના સ્થાને કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક કરાશે। પ્રતાપ દુધાતની ગેરહાજરી પર લાલજી દેસાઈનું નિવેદન છે કે આ મારી આંતરિક બાબત છે। પ્રતાપ દુધાતે વિધિવત રજા ચિઠ્ઠી મૂકી છે। જો કે જિલ્લા પ્રમુખની નિમણૂક બાદ તાલુકા સંગઠનની પણ પ્રતાપ દુધાતે નિમણૂક નથી કરી। काम करने वाले के लिए प्रोत्साहन नहीं है, काम करना नहीं वाले के लिए शिक्षण भी नहीं है। Now we are going to change that. Those who are doing the work, we will appreciate them, we will give promotion to them. Those who are not doing the work, with great humble request, we are asking them to relieve from the post. One president is not coming for far in this camp. Last camp also he is not present. We are going to change him immediately. This is what our decision, I am telling you very clearly. તો અંકિત પાસેથી જ વધુ અપડેટ મેળવીએ। અંકિત, ક્યાં છે પ્રતાપ દુધાત? રજા ચિઠ્ઠી મૂકીને ક્યાં ગયા? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢની અંદર પ્રેરણાધામમાં જે પ્રકારે પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે ને પ્રશિક્ષણ વર્ગનો આજે ત્રીજો દિવસ છે। રાહુલ ગાંધી જેવા દિગ્ગજ કોંગ્રેસના નેતા આવવાના હોવા છતાં પ્રતાપ દુધાત છે કે તે અહીંયા સ્થળ ઉપર જોવા નથી મળી રહ્યા। સતત ત્રીજા દિવસે તેમની ગેરહાજરી જોવા મળી રહી છે અને જે પ્રકારનું નિવેદન કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલનું સામે આવ્યું છે, આના ઉપરથી એક બાબત સ્પષ્ટ થઈ રહી છે કે અમરેલી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષનું પદ પ્રતાપ દુધાત પાસેથી આંચકી લેવાનું હવે નક્કી થઈ ચૂક્યું છે। કેસી વેણુગોપાલ દ્વારા જે સંકેત આપવામાં આવ્યો છે, સાથોસાથ તેમણે જણાવ્યું છે કે પ્રશિક્ષણ શિબિરની અંદર 41 પૈકી એક જિલ્લાના પ્રમુખની ગેરહાજરી છે। સાથોસાથ તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાં હવે કામ કરનારાઓને પ્રમોશન પણ આપવામાં આવશે અને કામ નહીં કરનારાઓ પાસેથી પદ પણ આંચકી લેવામાં આવશે। અગાઉ એવું થતું હતું કે કોંગ્રેસની અંદર કામ કરનારાઓને કોઈ પ્રોત્સાહન આપવામાં નહોતું આવતું, તેમજ કામ ન કરનારાઓને કોઈ ડિમોલાઇઝ પણ નહોતા કરવામાં આવતા, પરંતુ હવે આ બંને વસ્તુઓ છે તે કરવામાં આવશે। જી બિલકુલ, આપનો આભાર। વડોદરાની વાત કરીએ તો ડોગ લવર્સનો સોસાયટી પ્રમુખ પર હુમલો છે। વસંત વિહાર સોસાયટીના પ્રમુખને માર્યો છે માર। સ્ટ્રીટ ડોગને ખવડાવવાની ના પાડતા માર મરાયો છે। 4 શખ્સોએ કારમાં અપહરણ કર્યું અને અજ્ઞાત સ્થળે લઈ ગયા અને પછી માર મારીને ફેંકી દીધા। સોસાયટીના રહીશોએ કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, ડોગ લવરનો આ મામલો આટલી સુધી કેવી રીતે પહોંચી ગયો કે પછી આની અંદર પણ બીજો કોઈ મામલો છે? બિલકુલ સંધ્યા, આ જે મામલો છે ખરેખર આશ્ચર્યજનક મામલો કહી શકાય, કારણ કે જે પ્રાણી પ્રેમી હોય છે, પશુ પ્રેમી હોય છે, તેમના દ્વારા આ રીતે હુમલો કરવામાં આવે એ ઘટના લગભગ પ્રથમ વખત સામે આવી છે। વાસણા રોડની આખી ઘટના છે। વસંત વિહાર સોસાયટી જે છે તે આવેલી છે, તેના જે પ્રમુખ છે પ્રકાશ પટેલ, તેમને ઢોર માર માર્યા હોવાના આક્ષેપ જે છે તે કરવામાં આવી રહ્યા છે। વૃદ્ધ પ્રકાશ પટેલ ડોગ લવરને, સ્ટ્રીટ ડોગને ખવડાવવાની ના પાડતા આખો મામલો જે છે તે બિસ્ક્યો હતો। શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થઈ અને ત્યારબાદ આખી જે ઘટના છે તે મારામારી સુધી પહોંચી ગઈ હતી અને આજે ડોગ લવર્સ છે જેમાં લગભગ 4 જેટલા લોકો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ નાસી છૂટ્યા હતા। ત્યારે આખો મામલો જે છે તે જેપી રોડ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને પોલીસે જે છે તે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંજય।